નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચના જાડેશ્વરમાંથી ગુમ 14 વર્ષીય કિશોરનો મૃતદેહ મળ્યો। ગોલ્ડન બ્રિજના સામે કાંઠેથી લાશ મળી। જૂના સરદાર બ્રિજ પર સાયકલ મળતા નદીમાં પડ્યાની આશંકા। ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલી નિજધામ સોસાયટીમાંથી ગુમ થયેલા 14 વર્ષીય કાનવ ધીરેનભાઈ શાહની શોધખોળનો કરુણ અંત આવ્યો છે। આજે 26 ઓગસ્ટે ગોલ્ડન બ્રિજના સામે કાંઠા તરફ નગરપાલિકાની ટીમને કિશોરનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। કાનવ 24 ઓગસ્ટથી ગુમ હતો। પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હતી। તે દરમિયાન જાડેશ્વર ચોકડી નજીક નેશનલ હાઈવે 48 પર આવેલા જૂના સરદાર બ્રિજ પરથી કાનવની સાયકલ મળી આવી હતી, જેના પગલે કિશોર નર્મદા નદીમાં પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ફાયર વિભાગ અને પોલીસની ટીમે શોધખોળ કરી। કિશોર ગુમ થયાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસની ટીમે નર્મદા નદી તેમજ આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી। સાથે જ નર્મદા મૈયા બ્રિજ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી હતી। સતત શોધખોળ દરમિયાન આજે કાનવનો મૃતદેહ ગોલ્ડન બ્રિજના સામે કાંઠા તરફથી મળી આવ્યો હતો। પુત્રનો મૃતદેહ જોઈ પરિવારજનોમાં આક્રંદ। કાનવનો મૃતદેહ મળી આવ્યાની જાણ પરિવારજનોને થતા માતા પિતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પુત્રનો મૃતદેહ જોઈ પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું। કિશોરના કરુણ મોતથી પરિવાર પર દુઃખનું આપ તૂટી પડ્યું છે। અંકલેશ્વર પોલીસે મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી। બનાવની જાણ થતા અંકલેશ્વર પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે। કાનવના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 24 ઓગસ્ટના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ ધીરેન શાહ નામનું એક 13 વર્ષનું બાળક ગુમ થયાની માહિતી અમને અમારા ફાયર કંટ્રોલ રૂમ પર મળી હતી, જેમના પરિવાર દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે અંદાજિત તેઓ નર્મદામાં સરદાર બ્રિજ ઉપરથી કૂદી ગયા હોય તેવી માહિતી અમને મળતા તાત્કાલિક અમારી ટીમ તારીખ રાતનાથી જ નર્મદા નદીમાં પેટ્રોલિંગ તેમજ શોધખોળ કરતા ગઈકાલે પણ અમારા દ્વારા 12 કલાકની જહેમત કરી તેમજ આજ સવારે વહેલી સવારે 8 વાગ્યાથી અમારી ટીમ સતત પેટ્રોલિંગ અને નર્મદા નદીમાં શોધખોળ કરતા અમને હાલમાં બાળકનું બોડી અહીંયા નદીમાં મળેલ છે।